તો સૂત્રો તરફથી જાણકારી મળી છે કે એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીઝે સરકારને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ફેડરેશન એરલાઇન્સની ચિંતા દર્શાવી છે. આ એક્સક્લુઝિવ સમાચારની વધુ વિગત લઈએ સહયોગી કરણને ગાંધી પાસેથી. કરણ, ખાસ કરીને એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીઝે સરકારને શું ચિંતા દર્શાવી છે? જી, તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને હજી પણ જે અનિશ્ચિતતા છે તે યથાવત છે અને તેને કારણે જે તમામ એરલાઇન્સ છે તે ચિંતામાં છે, કારણ કે હજી પણ એટીએફના જે ભાવ છે તે ક્યાંક ને ક્યાંક આસમાને છે અને તેમના માટે જે ફ્લાઇટનું અવરજવર કરવી જે છે તે અહીંયાથી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. હવે તેને જ લઈને જે તમામ એરલાઇન્સ છે તેમણે સરકારને એક પત્ર લખ્યો છે. એરલાઇન્સનું જે ફેડરેશન છે, ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ, એ જે ફેડરેશન છે તેમણે એટીએફના પ્રાઇસીસને લઈને અહીંયાથી ચિંતા વ્યક્ત કરી છે અને સરકારને મોંઘા એટીએફના ભાવને લીધે તે ફ્લાઇટ ઓપરેશન પર અસર પડી રહી છે તેના વિશેની જે માહિતી છે તે આપી છે અને તેના બાબતે ધ્યાન દોરવાની અપીલ પણ અહીંયાથી સરકારને કરી છે. સાથે જ પરિસ્થિતિ જો સુધરે નહીં તો ઘણી બધી ઉડાણો જે છે તે અહીંયાથી તેમણે રદ કરવી પડશે તેવું પણ એફઆઈએ સરકારને નોંધાવ્યું છે. સાથે જ એક આંકડા પર નજર કરી લઈએ તો એટીએફ પહેલાં કુલ ખર્ચના 30થી 40% સુધી હિસ્સો હતો ફ્લાઇટના ઓપરેશનનો, પરંતુ હવે તે વધીને 55થી 60% જેટલો થઈ ગયો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે માર્જિન પર પ્રેશર બની રહ્યું છે એરલાઇન્સ માટે તે ખૂબ જ મોટું છે અહીંયાથી ફ્લાઇટના ઓપરેશન્સ માટે. એટલે જ ક્યાંક ને ક્યાંક તેમણે ટિકિટના ભાવ પણ વધારવા પડે છે. તો સામે આપણે ઇફેક્ટ જોઈએ છે કે ટ્રાવેલિંગ થોડું ઓછું થઈ જાય છે, કારણ કે અત્યારે સમર વેકેશનની સિઝન છે. તો એરલાઇન્સ માટે આ એક ખૂબ જ કટોકટીનો સમય છે. ત્યારે જે સંસ્થા છે તેમની તરફથી વેટ અને જે એક્સાઇઝ ડ્યુટી લાગે છે એટીએફ પર, તેને ક્યાંક ને ક્યાંક ઘટાડવાની માંગ પણ જે છે તે એફઆઈએ દ્વારા કરવામાં આવી છે. તો આ એક મોટા સમાચાર આજે આપણને એવિએશન ઇન્ડસ્ટ્રી તરફથી બનતા દેખાયા છે. જી, આભાર કરણ. તો આ સાથે વંતારાના સ્થાપક અનંત